દિવસે ને દિવસે ટેકનોલોજી સાથે સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે અંગે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ દ્વારા સાયબર ફ્રોડમાં થતી રકમની ઉછાપલટને લઈને માહિતી આપવામાં આવી। એક તરફ ગુજરાતની સાથે સાથે દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે, તો બીજી બાજુ રાજ્યમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લામાં વધતી રહેલા સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડને લઈને વડોદરા જિલ્લા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે। વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે। જનતાને સાયબર ફ્રોડથી બચવા માટે સાયબર ફ્રોડનો નંબર 1930 કાર્યરત છે। એસપીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જાન્યુઆરીથી મે 2024માં ગુજરાતમાં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ થયો છે। રાજ્યમાં 27,000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે, જેમાં ક્રેડિટ કાર્ડ, ઓટીપી સહિતના ફ્રોડનો સમાવેશ થાય છે। તો વધુમાં એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે કે સૌથી વધારે શેર માર્કેટના નામે ફ્રોડ કરવામાં આવે છે, જેમાં 250 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। તો સાથે સાથે ઓટીપીને લગતા 20 કરોડના ફ્રોડ આચરવામાં આવ્યા છે। ક્રેડિટ કાર્ડને લગતા 30 કરોડના ફ્રોડ કરવામાં આવ્યા છે। સાયબર ક્રિમિનલની ચાલાકીને લઈને વાકેફ કરતા એસપીએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડથી બચવા માટે તમારા ઓટીપી કે પાસવર્ડ કોઈને આપશો નહીં, તેમજ વેરિફિકેશન લિંક પર ક્યારેય ક્લિક કરવું નહીં। વધુમાં બેન્કિંગ સેફટીને લઈને એસપીએ જણાવ્યું હતું કે નેટ બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સાયબર ફ્રોડ થાય તો તેની માહિતી તુરંત પોતાની બેંકને અથવા 1930 પર ફોન કરીને ફરિયાદ કરવી। શહેરો છે ગુજરાતમાં, દાખલા તરીકે અમદાવાદ, બરોડા, ત્યાં કેટલીક વિઝા કન્સલ્ટિંગ ફર્મ્સ આવેલી છે, આપ લોકોના ધ્યાનમાં છે, જેમાં મોટાભાગે જેન્યુઇન પણ છે, બટ અમારા લોકોના ધ્યાનમાં એક બે કિસ્સા એવા પણ આવેલા છે કે કોઈ પણ ગુલેબલ પર્સનને, કોઈ પણ એવા માણસ જેમની પાસે બહુ ઓળખાણ ના હોય, બહુ નોલેજ ના હોય, એમને એવા બતાવીને કે તમને લંડનમાંથી કોઈ એજન્સી પાસે તમારી સ્પોન્સરશિપ કરવામાં આવશે અને આ સ્પોન્સરશિપના એવજમાં તમને 15 કે 16 લાખ રૂપિયા તમને આપવાનું થશે અને આ કહીને એમની પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે અને પછી એમની સાથે વિઝાનું આગળની ઘટતું કાર્યવાહી કરવામાં આવતું નથી। હાલમાં જ કરજણનો એક દંપતી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે એમને આ કરવામાં આવ્યું હતું કે જેમાં બેન હતી, જો હસબન્ડ વાઈફમાં જો વાઈફ હતી, એમને લંડનમાં કોઈ કેર એજન્સીમાં એને નોકરી આપવામાં આવશે અને આ બહાના કરીને આ લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા, બટ આગળ આ લોકોની કોઈ કાર્યવાહી થઈ નથી અને એમાં બે લોકો સામે નામજોગ ફરિયાદ પણ કરવામાં આવેલ છે અને આગળ તપાસ પણ ચાલુ છે।